રોજ વિચારતા હોઈએ કે શાકમાં શું બનાવું, તો આજે આપણે 7 દિવસના શાક બનાવીને તૈયાર કરીશું. તો સોમવારથી રવિવાર સુધીના બધા જ શાક આપણે બનાવીશું. તો વિડીયો છેલ્લે સુધી ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને જો ફેસબુક ઉપરથી તમે જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી દેજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં આપણે ભીંડાનું શાક બનાવીને તૈયાર કરીશું. તો એના માટે મેં 250 ગ્રામ ભીંડા લીધા હતા. ભીંડાને એકદમ સરસ રીતે ધોઈ લૂછી અને આ રીતે ગોળ સમારી લીધા છે. હવે આપણે એના વઘાર માટે ગેસ ઉપર પેન રાખી અને એની અંદર 4 ચમચી જેટલું તેલ નાખવાનું છે, કેમ કે ભીંડાના શાકમાં ચીકાશનું પ્રમાણ હોય તો થોડું તેલ પણ આપણે વધારે નાખીએ. તેલ ગરમ થાય એટલે આપણે જીરું અને હિંગ નાખી દઈશું. તમને લસણની ચટણી પસંદ હોય તો તમે અહીંયા લાલ મરચું અને લસણને ટીચી અને એ ચટણી પણ નાખી શકાય. મેં છીણેલું આદું નાખ્યું છે અને ભીંડા નાખી દીધા છે. હવે ગેસની ફ્લેમ અત્યારે લો ટુ મીડિયમ છે. ભીંડાને આપણે તેલમાં સાતળવાના છે, કેમ કે એમાં ચીકાશ હોય છે એટલે તરત આપણે કોઈ મસાલા કરીશું નહીં. 4 મિનિટ જેવું આપણે મીડિયમ ફ્લેમ ઉપર ભીંડાને વચ્ચે વચ્ચે ચલાવતા આ રીતે શેકવાના છે. તો તેલમાં સતળાઈ જાય સારી રીતે, ચીકાશ દૂર થઈ જાય અને સોફ્ટ થોડા ભીંડા થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર મસાલા કરીશું. હળદર, લાલ મરચું, કાશ્મીરી મરચું, ધાણા જીરું અને અડધી ચમચી આપણે આમચૂર નાખીશું, જેનાથી ચીકાશ હશે એ તૂટી જશે અને શાકનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. તમે લીંબુનો રસ પણ નાખી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને સરસ રીતે શાકને મિક્સ કરી દઈશું. તો મોટાભાગના લોકોને કોરું શાક પસંદ હોય છે, તો આ શાક છે અત્યારે મસાલા નાખી 2 મિનિટ જેવું સાતળી તમે લઈ શકો છો. શાક બનીને તૈયાર થઈ ગયું છે. પરંતુ જો તમને ટમેટાં કે કોઈ બીજી વસ્તુ પસંદ હોય તો અત્યારે શાકમાં નાખી દેવાની. તો મેં એક ટમેટું છે એકદમ ઝીણું ઝીણું સમારીને લીધું છે, નાનું સમાર્યું છે. ટમેટાં નાખી અને મિક્સ કરી દઈશું. બિલકુલ ઓપ્શનલ છે, ટમેટાવાળું પસંદ હોય તો નાખવાનું. અમારે કાઠિયાવાડમાં છે તો ટમેટાનો ઉપયોગ થાય છે અને શાકનો ટેસ્ટ પણ સારો લાગે. ટમેટાં મિક્સ કરી કવર કરી 3 મિનિટ માટે રાખીશું, જેથી ટમેટાની કચાશ છે દૂર થઈ જાય. ભીંડા તો સરસ ચડી ગયા છે, પરંતુ કચાશ હોય ટમેટાની એ નીકળી જાય, એટલા માટે 3 મિનિટ જેવું રાખ્યું છે. તો હવે આપણું ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો ફટાફટ બની જાય. તો ભીંડાનું શાક તમને કેવું લાગ્યું છે એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો પસંદ આવે તો લાઈક પણ આપજો. તો અહીંયા આપણે એકદમ સરસ મજાનું ટિફિનમાં પણ આપી શકાય, બાળકોને લંચમાં રોટલી આપતા હોય તો પણ આપી શકાય એવું ભીંડાનું શાક તૈયાર છે. હવે આપણે બીજા દિવસે બનાવીશું ચોરી બટેટાનું શાક. તો લીલી ચોરી અને બટેટાને સમારી અને ધોઈ અને રાખી દીધા છે. તો આ રીતે સરસ એવી ચોરી અત્યારે બજારમાં ઉનાળામાં પણ સરસ આવી રહી છે. તો ચોરી બટેટાનું શાક આપણે તૈયાર કરીએ અને કુકરમાં કરીશું, જેથી 5 મિનિટમાં એ બનીને તૈયાર થઈ જાય છે. 2 ચમચી તેલ આપણે કુકરમાં નાખી દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું નાખી દઈશું. જીરું ફૂટી જાય ત્યાર પછી આપણે એની અંદર હિંગ નાખીશું. આ જગ્યાએ તમે લાલ મરચું અને લસણને ટીચી અને ચટણી પણ નાખી શકો છો. મેં અહીંયા આદુના ટુકડા લીધા છે, જેથી શાકમાં સુગંધ પણ ખૂબ સરસ આવશે. આદુના ટુકડા નાખી અને ત્યાર પછી આપણે જે ચોરી ને બટેટા રાખ્યા છે એ નાખી દઈશું. આદુના ટુકડાને બહુ વધારે પડતા તેલમાં ચડવાના નથી, નહીંતર એ કડવા લાગે. તો ચોરી બટેટા છે આપણે તેલની અંદર નાખી દઈશું અને અત્યારે ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખી છે. સાથે આપણે એક ટમેટું નાનું સમારીને રાખ્યું છે એ પણ નાખી દઈશું. ટમેટાથી શાકનો સ્વાદ છે સરસ આવે છે અને એનો રસો જે છે થોડો ઘટ થાય છે. હવે આપણે એને શાકભાજી છે એને તેલમાં થોડીવાર માટે સાતળવાના છે. તો થોડીવાર 2 મિનિટ જેવા સતળાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર મસાલા કરીશું. તો હળદર, તીખાશ જોઈએ એ પ્રમાણે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો, ધાણા જીરું નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને કલર થોડો સરસ શાકનો આવે એટલે કાશ્મીરી મરચું નાખીશું. અને થોડો એવો ગરમ મસાલો છે, બિલકુલ ઓપ્શનલ છે, પસંદ હોય તો નાખવાનો, નહીંતર સ્કીપ કરી દેવાનો. હવે બધા મસાલા શાકની સાથે સરસ રીતે આપણે મિક્સ કરવાના છે અને તેલમાં 2 મિનિટ માટે મસાલાને અને શાકને સાતળવાનું છે. જો મસાલા અને શાક છે પ્રોપર તેલમાં સતળાયેલું ન હોય અને તમે પાણી નાખી દેશો તો શાક પાકી જશે, પરંતુ તેલ અને પાણી બંને અલગ રહેશે. ઘણાને અનુભવ પણ થયો હશે કે શાક થાળીમાં લેતા પાણી ને તેલ બંને અલગ તરતા હોય છે અને શાકનો સ્વાદ પણ બિલકુલ સારો લાગતો નથી. એટલે શાક જ્યારે પણ વઘારીએ ત્યારે તેલમાં સરસ રીતે સાતળી લેવાનું. હવે મસાલા સાથે શાકને મેં 3 મિનિટ જેવું સરસ મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને સાતળી લીધું છે. ત્યાર પછી મેં અહીંયા અડધો ગ્લાસ પાણી નાખ્યું છે. તમને રસો જોઈએ એ પ્રમાણે પાણીનું પ્રમાણ લેવાનું. જો પ્રમાણે રસો નથી જોતો તો પાણી ઓછું લેવાનું અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખી 4 વિસલ આપણે લગાવી દઈશું. 4 વિસલ થઈ જાય પછી આપણે ખોલીને ચેક કરી લેવાનું.
તો આપણું શાક છે એમાંથી તેલ સરસ સેપરેટ દેખાય છે અને શાકનો કલર પણ બદલાઈ ગયો છે. અને રસો મેં રાખ્યો છે, તો તમને રસો પસંદ નથી રાખવો તમારે તો પાણી ઓછું રાખવાનું. અને જો કદાચ પાણી વધી જાય તો એને કુકરને ફરી ગેસ ઉપર રાખી રસો બાળી દેવાનો. તો અહીંયા સરસ મજાનું આ ચોરી બટેટાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. અને સાથે મેં બનાવ્યો છે લોટવાળો મરચાંનો સંભારો. હવે આપણે બનાવીશું ત્રીજું શાક, જેમાં આપણે ભરેલા કારેલાનું શાક બનાવીને તૈયાર કરીશું. તો એકદમ દેશી રીત છે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. તો આ રીતે ગામડામાં પહેલાં બનતું શાક એ રીતે જો આજે તમારી સાથે શેર કરું છું. અહીંયા મેં 300 ગ્રામ કારેલા લીધા છે. કારણ કારેલામાં માટીનું પ્રમાણ હોય છે, ધોઈ અને ચોખ્ખા કરી લેવાના. પછી આપણે છાલ કાઢીશું. તો છાલ વધારે પ્રમાણમાં નહીં કાઢીએ, કેમ કે છાલોમાં ગુણનું પ્રમાણ વધારે હોય છે. એ રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય છે એવું કહેવાય છે. એટલે છાલ છે થોડી રાખવાની, વધારે કાઢવાની નહીં. અને પિલરથી એનો બીજનો જે વચ્ચેનો ભાગ છે એ કાઢી દેવાનો, એટલે ફટાફટ ઇઝીલી નીકળી જશે. તો આ રીતે બધા કારેલા છે મેં કાઢી લીધા છે, વચ્ચેથી ભાગ અને છાલ કાઢી દીધી છે. હવે આપણે ગામડામાં જે ચૂલે બનાવતા ને એ રીતે હું આજે શાક બનાવું છું. તો 2 મોટા ગ્લાસ ભરીને પાણી રાખી દીધું છે. એમાં સાદું મીઠું મોટી ચમચી ભરીને નાખી દીધું છે. અને સાથે આપણે અડધી ચમચી જેટલી હળદર નાખી દઈશું. તો કારેલા છે એ પાકે પણ તો એનો કલર છે એકદમ સરસ એવો જળવાઈ રહેશે. હવે હળદર મીઠું આપણે મિક્સ કરી અને એની અંદર આપણે કારેલા નાખી દઈશું અને ગેસની ફ્લેમ આપણે હાઈ રાખી દઈશું. તો આ રીતે કારેલાનું શાક બનાવશો બાફીને તો કારેલું તમને બિલકુલ કડવું નહીં લાગે. કુકરમાં આપણે 1 સીટીમાં કારેલા બફાઈ જાય, પરંતુ એ કારેલા છે એમાં કડવાશ હોય છે. તમે ખાઓ તો તમને શાક કડવું જણાય, પરંતુ આ રીતે કારેલા બાફીને ખાશો ને તો તમને શાક બિલકુલ કડવું નહીં લાગે. અને 10 મિનિટ માટે તમારે હાઈ ફ્લેમ ઉપર ઉકાળવા પડશે. વચ્ચે વચ્ચે આપણે ચલાવતા રહીશું. 7 થી 8 મિનિટ થશે ને તો કારેલાનો કલર બદલાઈ જશે, સોફ્ટ થઈ જશે. અને વધારે પડતા બાફવાના પણ નથી, નહીંતર આપણે ભરતી વખતે ફાવે નહીં. થોડા કાચા રાખીએ એ આપણે શાકમાં બફાઈ જશે. તો અહીંયા કારેલાનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે કારેલાને બહાર કાઢી લઈશું. આ રીતે ચપ્પુ ડીપ કરો ને તો ચપ્પુ ઇઝીલી અંદર જતું રહે છે. એટલે થોડા કડક છે અને આમ બફાઈ ગયા છે, કાચા નથી, સાવ ખાવામાં કાચા ન લાગે. એવા કારેલા થાય એટલે આપણે એને કાઢી લઈશું. પાણી અલગ કરી દઈશું અને કારેલાને કાઢી લેવાના, જેથી કારેલું ખુલ્લું તમે આ રીતે ચૂલે બાફતા પહેલાં અમે તો બિલકુલ કડવું ન લાગે. તમે કુકરમાં બાફવાથી થોડી કડવાશ રહે છે. તો કારેલાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું પાણી નિતારીને, અને થોડા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે એનો મસાલો પણ રેડી કરી લઈએ. તો અહીંયા કારેલા છે એ મેં નીચે લઈ લીધા છે અને તમે જોઈ શકો છો અમુક કારેલું પણ વધારે બફાઈ ગયું તો એ ફાટી પણ ગયું છે. હવે મસાલો કરી લઈએ. તો પોણી વાટકી ચણાનો લોટ શેકેલો લીધો છે, સાથે મોટી 1 ચમચી સિંગનો ભૂકો અને હળદર, કાશ્મીરી મરચું લીધું છે, લાલ મરચું. તમને તીખાશ જોઈએ એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવામાં, ઘરમાં તીખાશ ખાતા હોય એ પ્રમાણે. ધાણા જીરું છે એ 2 ચમચી ભરીને લઈશું, કેમ કે ભરેલા શાક હોય તો એમાં આપણને ધાણા જીરું પ્રમાણ વધારે રાખીએ. અને થોડો એવો ગરમ મસાલો નાખીશું. અને અહીંયા 1 ચમચી ભરીને મેં વરિયાળી, 1 ચમચી સફેદ તલ લીધા છે. અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું. તમને લસણ પસંદ હોય તો એ લસણની ચટણી અહીંયા નાખી દેવાની. મોટી ચમચી ભરીને ગોળ લીધો છે અને આદુનું છીણ. હવે અહીંયા ખટાશ માટે મેં કેરી છીણીને લીધી છે. તમને લીંબુનો રસ પણ નાખી શકાય અને આમચૂર પણ નાખી શકાય, પરંતુ અત્યારે કેરી સરસ બજારમાં આવે છે તો આપણે કેરીનો પણ ઉપયોગ કરી લઈએ. તો મેં અહીંયા કાચી કેરીનો પલ્પ છે એ નાખી દીધો છે. અને 2 ચમચી ભરી મોટી અને આપણે એમાં તેલ નાખીશું મોણ માટે, કેમ કે તેલ હશે તો શાક છે એ ખાવામાં ચીકણું ન લાગે લોટ, અને સરસ મસાલો બનીને તૈયાર થાય. સાથે આપણે લીલા ધાણા નાખી અને હવે બધી જ વસ્તુને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાની છે. તો અહીંયા આપણો મસાલો હવે બનીને તૈયાર થઈ ગયો છે. એકવાર ખાઈ અને ચેક કરી લેવાનું કે ગળપણ ખટાશ કંઈ જરૂર હોય તો તમારે ફરીથી નાખી શકાય. હવે કારેલા છે આ રીતે બધું જ સ્ટફિંગ આપણે કરી દઈશું. અને આ રીતે જો બાફેલા કારેલા છે ને તમને ભરવામાં પણ સરળતા રહેશે અને એકદમ સરસ એવા ભરાઈને તૈયાર થશે. ને બીજું કે શાક બનાવવામાં પણ સરળતા રહે છે, તરત તૂટી નથી જતા. જો વધારે બફાઈ જાય તો આપણને શાકમાં પણ સરળતા રહે નહીં, તૂટતા જાય ચમચાથી. તો આ રીતે બધા શાક કારેલા ભરી અને તૈયાર કરી દઈએ. થોડો મસાલો રાખવાનો છે જે આપણે શાકમાં ઉપરથી ભભરાવીશું. તો અહીંયા ઉપર નીચે બંને રીતે આ રીતે ઇઝીલી ભરી અને તૈયાર થઈ ગયા છે. હવે આપણે શાકનો વઘાર કરી દઈએ. શાકના વઘાર માટે ભરેલું શાક છે એટલે તેલનું પ્રમાણ થોડું જોશે, એટલે મોટા 2 ચમચા જેટલું તેલ આપણે શાકમાં નાખી દેવાનું છે વઘારમાં. અને તેલ ગરમ થાય એટલે આપણે જીરું અને આખા ધાણાનો વઘાર છે શાકમાં એકદમ સરસ લાગે છે ભરેલા શાકમાં.
સાથે આપણે ચમચી ભરીને તલ નાખીશું અને ચપટી હિંગ નાખી દઈશું. હવે બધી જ વસ્તુ સરસ તેલમાં તેલ, વરિયાળી, તલ બધું ફૂટી જાય ત્યાર પછી આપણે એમની અંદર કારેલા નાખવાના છે. હવે કારેલા આપણે પહેલાં નાખી દીધા છે અને એને આપણે તેલમાં 4 થી 5 મિનિટ માટે લો ફ્લેમ રાખી અને સાતળવાના છે. ઉપર નીચે ચમચાથી ધ્યાન રાખીને કરવાનું જેથી કારેલું તૂટે નહીં. 5 મિનિટ માટે એટલા માટે તેલમાં સાતળવાના છે કે એનો ટેસ્ટ પણ સારો આવશે અને જે કાચા છે ને એ પણ સરસ રીતે ચડી જશે જેથી આપણને કાચા જણાય નહીં. એટલે 4 મિનિટથી 5 મિનિટ માટે આપણે લો ફ્લેમ ઉપર એને ચલાવતા કરીશું. ત્યાર પછી આપણે મસાલા કરીશું. તો હળદર છે, લાલ મરચું છે અને ચપટી એવો ગરમ મસાલો છે. ઉપરના ભાગનું માટે જ આપણે નાખ્યું છે. થોડું એવું મીઠું જે આપણે થોડું તેલ ને બધું મસાલા આવે એ મોરા ન લાગે એટલે થોડું પ્રમાણમાં આપણે ઉપરથી નાખીશું કેમ કે મસાલામાં પણ બધું કરેલો જ છે. તો હવે તે મસાલા નાખી ગેસની ફ્લેમ લો રાખી અને સાતળીશું જેથી મસાલા પણ બળે નહીં અને સરસ રીતે આપણે પહેલાં એને મિક્સ કરી દેવાના છે કારેલા સાથે. ત્યાર પછી આપણે એને માથે 1/4 કપ જેટલું એટલે કે ગેસ ગ્લાસના તળિયાના ભાગમાં ચોથા ભાગનું પાણી આપણે ફરતું નાખી દઈશું. થોડું એવું હલકા હાથે મિક્સ કરી દઈશું અને આપણે જે બચેલો લોટ છે એ પણ હવે નાખી દઈશું જેથી આપણી કારેલાની ઉપરની છાલ છે એ કોરી ના દેખાય અને ગ્રેવી સરસ બની જાય, શાક ખાવામાં ભાવે. હલકા હાથે મિક્સ કરી લો ફ્લેમ ઉપર જ કવર કરી 3 મિનિટ જેવું આપણે રાખીશું. ત્યાં આપણું પાણી છે એ બળી જશે, તેલ પણ છૂટું થઈ જશે અને કારેલા અને મસાલો બધો એકદમ સરસ ચડી જશે, બફાઈ જશે જેથી શાકનો સ્વાદ પણ સારો લાગે. હવે અહીંયા તમે કવર હટાવ્યું છે મેં 3 મિનિટ પછી ઢક્કણ, તો તમે જોઈ શકો તેલ સરસ છૂટું પડી ગયું છે. પાણીનો ભાગ નથી, તેલનો ભાગ જ આપણને દેખાય છે જેથી આપણું શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને મારા ભરેલા કારેલા શાકની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક જરૂરથી આપજો. કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને કારેલાનું શાક કેવું લાગ્યું છે. તો અહીંયા આપણે એકદમ સરસ એવું ટેસ્ટી, બિલકુલ કડવું ન લાગે એવું કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો એકવાર આ રીતે ટ્રાય કરજો અને જોજો કે તમને બીજા કારેલાના શાક બનાવો એના કરતાંનો ટેસ્ટ પણ સારો લાગશે અને બિલકુલ કડવું નહીં લાગે. હવે આપણે અહીંયા ચોથું શાક બનાવીને તૈયાર કરીશું. તો પ્રસંગોમાં હોય ને એવું આજે આપણે દૂધી બટેટાનું શાક તૈયાર કરીશું અને જેના ઘરમાં દૂધી નથી ખાતા એમના માટે ખાસ છે કે તમે એકવાર આ રીતે બનાવો. ઘરમાં કોઈ પણને ખબર નહીં પડે કે દૂધીનું શાક છે. દૂધી અને બટેટાને બંનેને ધોઈ કટકા કરી લીધા છે. ત્યાર પછી આપણે એની અંદર મસાલા કરીશું. તો મસાલામાં આપણે હળદર, લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ બધી જ વસ્તુ આપણે ટુકડાઓની ઉપર નાખી દઈશું. તો એકદમ અલગ મેથડ છે અને સ્વાદ પણ એટલો જ છે. વરાનું શાક હોય ને એવું શાક બનીને તૈયાર થશે. બધી વસ્તુ નાખી, સાદા મસાલા અને તેલ, મીઠું નાખી અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું જેથી બધા ફોડવા ઉપર મસાલા સરસ એવા લાગી જાય. ત્યાર પછી ડાયરેક્ટ આપણે કુકરની અંદર જ એને નાખી દેવાનું છે. તો કુકરની અંદર નાખી ડાયરેક્ટ અને આપણે થોડી વાર માટે જ એને ચલાવીશું. ગેસની ફ્લેમ આપણે લો જ રાખવી છે કેમ કે આપણે એમાં બળે નહીં અને દૂધી પોતાનું પાણી છોડશે, બટેટા ચૂસશે એટલે થોડું આપણે પાણી ઉપરથી એડ કરીશું. 1/4 કપ જેટલું. પ્લેટમાં જે મસાલો ચોટેલો હતો એ ધોવાઈ જાય અને આની અંદર નાખી દઈશું. કવર કરી ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. 5 થી 7 મિનિટ માટે કુકરનું ઢક્કણ બંધ જ રાખવાનું, ખોલવાનું નથી. સાઈડના ગેસ ઉપર રાખી અને આપણે અહીંયા વઘારની તૈયારી કરી દઈએ. તો વઘાર માટે 3 ચમચી જેટલું તેલ લઈ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. તમાલપત્ર, તજનો ટુકડો, રાઈ, સૂકું મરચું અને સેજ મેથી દાણા પણ નાખી દેવાના જેથી શાકનો વઘાર સારો આવે અને પાચન માટે પણ ઉપયોગી છે. હવે જીરું પણ નાખી દઈશું. આ રીતે વઘાર કરવાથી શાકનો સ્વાદ બહુ આવે છે એટલે વઘારમાં કોઈ પણ વસ્તુ સ્કીપ ના કરવી. આખા ધાણા અને છેલ્લે મેં નાખ્યા છે આદુના ટુકડા અને હિંગ. બધી વસ્તુ મસાલા સરસ સતળાય ત્યાર પછી આપણે ટમેટાની પ્યુરી નાખી દઈશું. તો 2 ટમેટાની પ્યુરી મેં ક્રશ કરીને લીધા છે એ નાખી દઈશું. તેલની સાથે ટમેટાને પ્રોપર સાતળવાના છે. 2 થી 3 મિનિટ જેવા સતળાય ત્યાર પછી આપણે એની અંદર રેગ્યુલર મસાલા કરી દઈશું. તો મસાલામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મીઠું આગળ પણ નાખેલું છે એટલે ગ્રેવીના ભાગનું નાખવું. હળદર નાખીશું, તીખું મરચું અને કાશ્મીરી મરચું, ધાણા જીરું અને થોડો એવો આપણે ગોળ નાખીશું જેથી શાકનું બેલેન્સ થઈ જાય, સરસ એવું ગળ્યું નહીં લાગે પરંતુ શાકનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે.
બધા મસાલાને તેલ સાથે આપણે સરસ રીતે સાતળવાના છે અને ટમેટું કાચું હોય એને પણ પ્રોપર તેલ છૂટે ત્યાં સુધી ચડવા દેવાનું છે. જો ટમેટું કાચું હશે તો શાકમાં તમને સ્વાદ સારો નહીં આવે ને ગ્રેવી પણ આપણને ગમે નહીં એવી બનીને તૈયાર થાય. હવે ગેસની ફ્લેમ અત્યારે લો કરી અને એને ચડવા દઈશું. ત્યાં સુધીમાં મસાલા કરી લઈએ. તો ખાટું મીઠું ચવાણું અડધી વાટકી જેટલું, ખારી સિંગ એક મોટી ચમચી જેટલી નાખીશું અને એને આપણે ચમચી તલ નાખીશું અને પલ્સમાં પીસી લેવાનું. ચાલુ બંધ મિક્સર કરી અને પીસી દેવાનું છે. સિંગના દાણા હોય તો એ તમે સ્ટાર્ટ કરો સીધું તો એ ચોટી જાય, એમાં તેલનું પ્રમાણ હોય એટલે ચાલુ બંધ કરીને પીસીએ તો એ એવી રીતે ના થાય, સરસ એવો ભૂકો બનીને તૈયાર થઈ જાય. તો હવે આપણે કવર હટાવી દઈએ અને શાકમાંથી તેલ છે એ પણ સરસ છૂટું પડી ગયું છે અને શાકનો કલર જ બદલાઈ ગયો છે, તમે જોઈ શકો છો. જ્યારે શાક ચડી જાય છે ત્યારે એમનો કલર એકદમ સરસ એવો આવી જાય છે. તો અહીંયા ટમેટાની ગ્રેવી છે એ પ્રોપર પાકી ગઈ છે. તો હવે આપણે એની અંદર અહીંયા મોળું દહીં 2 ચમચી મોટી ભરીને નાખું છું. તમે દૂધની મલાઈ પણ અહીંયા નાખી શકો છો અને દહીં નાખી અને સતત આપણે ચલાવી દઈશું જેથી દહીં છે એના પોદા ના થાય. નહીંતર દહીં ફાટી જશે અને પોદા થાય તો આપણને શાક ભાવે નહીં. એટલે સતત એને આપણે થોડી વાર ચલાવીશું તો એટલે સરસ રીતે મિક્સ થઈ જશે અને તેલ છૂટું પડશે. હવે જે આપણે મસાલો કરીને રાખ્યો છે ચવાણાવાળો એ પણ નાખી દઈએ અને એને પણ સરસ રીતે આપણે પહેલાં મિક્સ કરી દઈએ. તો બધું વસ્તુને આપણે નાખી અને સરસ મિક્સ કરી દઈશું અને ચવાણું ને બધું જ્યારે જાય ત્યારે ગેસની ફ્લેમ લો જ રાખવી, નહીં તો નીચે બેસી જશે. હવે એની અંદર આપણે પોણી વાટકી જેટલું પાણી નાખી દઈએ અત્યારે, જેથી નીચે તળિયામાં બેસે નહીં અને મિક્સ કરી દઈએ. સરસ રીતે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ લો જ રાખી છે ત્યાં સુધી આપણે એને ચડવા દઈએ અને આપણા કુકરને ખોલીને ચેક કરી લેવાનું કે 5 થી 7 મિનિટમાં આપણા બટેટા અને દૂધી સરસ બફાઈ જાય છે. તો બફાઈ ગયેલા શાકને આપણે નાખી અને જો કદાચ થોડા એવા કાચા હોય તો એ કુકર ફરી મૂકવું નહીં, એને શાકની અંદર આપણે પકાવી દેવાના. અહીંયા સરસ કૂક થઈ ગયા છે એટલે આપણે વધારે કૂક કરવાની જરૂર નહીં રહે. હવે પાણીના રસા સાથે જ આપણે શાકની અંદર જે ગ્રેવી રાખી છે એની અંદર નાખી દઈશું અને મિક્સ કરી દઈએ. હવે અને થોડું કુકરમાં પણ ચોટ્યું છે એમાં પણ મેં થોડું પાણી નાખી એ પણ લઈ લીધું છે, કેમ કે ચવાણાની ગ્રેવી છે એટલે પાણીનું પ્રમાણ પાકતા જોશે. તો પાણીનું પ્રમાણ થોડું ઓછું હોય તો નીચે બેસી જાય શાક આપણું. હવે આપણે મિક્સ કરી અને કવર કરી 5 મિનિટ માટે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ વચ્ચે રાખી અને આપણે એને કૂક કરવાનું છે. તેલ છૂટું પડી જાય એકદમ સરસ, પાણી બિલકુલ ના દેખાવું જોઈએ ત્યાં સુધી તમારે કૂક કરવાનું. તો આપણું શાક છે એકદમ સરસ એવો કલર પણ આવી ગયો છે અને કૂક થઈ ગયું છે, તેલ પણ છૂટું પડી ગયું છે. એટલે આપણું પ્રસંગોમાં હોય એવું દૂધી બટેટાનું શાક અત્યારે રેડી છે. છેલ્લે કિચન કિંગ મસાલો નાખી, લીલા ધાણા નાખી અને આપણે મિક્સ કરી દઈશું. તો જ્યારે પણ તમે દૂધી બટેટાનું શાક કરો તો આ રીતે બનાવશો તો કોઈ તમારું શાક ખબર નહીં પડે કે તમે દૂધીનું શાક બનાવ્યું છે. એવું સરસ આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમને દૂધી બટેટાનું શાક કેવું લાગ્યું છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને તમે જો બનાવો તો તમારે કેવું બન્યું એ પણ જણાવજો. તો અહીંયા ખૂબ જ સરસ એવું આપણું પ્રસંગોમાં વરામાં શાક હોય એવું બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે બનાવીશું 5મું શાક, તો જે છે તુરિયાનું શાક. તો તુરિયા પણ ઉનાળાની સિઝનમાં એકદમ સરસ આવી રહ્યા છે. તો તુરિયા લઈ ધોઈ અને ઉપરની છાલ કાઢી અને આપણે નાના નાના ટુકડામાં સમારી લઈશું. તમને જેવડા ટુકડા જોઈએ, ગોળમાં જોઈએ તો ગોળમાં, મોટા ટુકડાઓ પસંદ હોય તો મોટા ટુકડામાં તમે સમારીને તૈયાર કરી શકો છો. તમારી ચોઈસ પ્રમાણે તમારે ટુકડા કરવાના. અને તુરિયાના મેં ઘણા શાક શેર કરેલા છે, બહુ સરસ અલગ અલગ છાશિયા શાક, રસાવાળા અલગ, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. તો આ રીતે તુરિયાને નાના નાના ટુકડામાં છાલ કાઢી અને હું સમારીને તૈયાર કરી દઉં છું બધા જ ટુકડાને. અને પછી આપણે ધોઈ પણ નાખીશું જેથી જે કોઈ ભાગ હોય છાલનો એ પણ નીકળી જાય. હવે આપણે શાકનો વઘાર કરી દઈએ. તો વઘાર કરવા માટે ગેસ ઉપર પેન રાખી આની અંદર તુરિયાનું શાક છે એટલે 2 ચમચી તેલમાં થઈ જશે, કેમ કે તુરિયા છે પાણી છોડે અને તેલનું પ્રમાણ થોડું ઓછું હોય તો પણ ચાલે. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને હિંગ નાખી દેવાની. જો અમને આદુ મરચાંની લસણની પેસ્ટ પસંદ હોય તો એ પણ નાખી દેવાની. મેં આદું નાખ્યું છે ટુકડા કરીને ઝીણા ઝીણા. ચપટી હિંગ નાખી અને આપણે તુરિયાને નાખી દઈશું. આ જગ્યાએ તમને લસણની ચટણી પસંદ હોય, લાલ મરચું, લસણ ટીચીને નાખી દેવાનું. પહેલાં તુરિયાને આપણે સરસ રીતે તેલમાં સાતળીશું.
સારી રીતે તુરિયાને તેલમાં પકાવી દઈશું, જેથી શાક આપણું બહુ સરસ બને છે. અને લોયામાં કોઈ પણ શાક તમે બનાવો એનો ટેસ્ટ થોડો વધારે સારો હોય છે. પરંતુ જો તમે ગેસમાં બનાવો તો 1 સીટીમાં 2 સીટીમાં પાકી જાય, પણ શાકનો ટેસ્ટ એટલો સારો આવે નહીં. હવે આપણે થોડી હળદર અને મીઠું નાખી અને સાતળી લઈશું. મીઠું છે એ તુરિયાના ભાગનું નાખીશું, વધારે નહીં નાખીએ. તુરિયાના ભાગનું હળદર મીઠું નાખી અને આપણે તેલ સાથે સરસ રીતે સાતળવાના છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી 5 મિનિટ માટે આપણે એને કૂક કરીશું, કેમ કે તુરિયા પોતાનું પાણી છોડશે એટલે બેસશે નહીં શાક નીચે. અને 5 મિનિટમાં તુરિયા છે ને એકદમ સરસ એવા સોફ્ટ થઈ જશે. ત્યાર પછી આપણે બીજા મસાલા કરીશું, ત્યાં સુધી નહીં કરીએ. તુરિયાને એકવાર ચેક કરી લેવાના, સરસ એવા સોફ્ટ થઈ જાય. તુરિયાને પાકતા બિલકુલ સમય લાગતો નથી, એટલે ફટાફટ થઈ જશે. ત્યાર પછી 1 ટમેટાની ક્રશ કરીને મેં લીધું છે, એ પણ નાખી દઈશું. તો આ રીતે તુરિયાનું શાક કરવાથી સ્વાદ સરસ આવે છે. તો ટમેટું તમે નાખવાનું, જો નથી પસંદ તો તમે સ્કીપ કરી શકો, બાકી ટમેટાનો શાકમાં સ્વાદ સરસ આવે છે. ટમેટું નાખી અને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. ત્યાર પછી આપણે એની અંદર મસાલા કરીશું. તો હળદર મીઠું આપણે પહેલાં નાખેલું છે, એટલે લાલ મરચું તીખું અને કાશ્મીરી મરચું નાખીશું. ધાણા જીરું નાખીશું. જે મસાલા આગળ નાખ્યા છે એનો અત્યારે નાખીશું નહીં. જો તમને મીઠું ઓછું જણાય તો જ તમારે નાખવાનું, ચેક કરી લેવાનું એકવાર. બધા મસાલા નાખી સરસ રીતે આપણે કૂક કરી દઈશું. 3 મિનિટ જેવું આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખી અને કવર કરી રાખીશું. તો અહીંયા આપણા શાકનો કલર એકદમ સરસ એવો આવી ગયો છે, તમે જોઈ શકો છો. જો તમારે ખાલી તુરિયાનું શાક ખાવું હોય તો બનીને તૈયાર થઈ ગયું છે, પરંતુ આપણે સેવ તુરિયાનું શાક કરીએ છીએ એટલે આપણે આગળ હજી પ્રોસેસ કરીશું. સેવ નાખવા માટે ગ્રેવીની જરૂર પડશે, એટલે આપણે અહીંયા પાણીનો ઉપયોગ કરીશું. તો 1 નાનો ગ્લાસ ભરીને પાણી નાખ્યું છે, કેમ કે સેવ છે એ તરત રસો છે એ ચૂસી જશે. એટલે નાના ગ્લાસમાં થોડું એવું બચીને રહી ગયું એટલું પાણી મેં અહીંયા નાખી દીધું છે. મિક્સ કરી દઈશું, ગ્રેવીને ઉકળવા દઈશું. ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ ટુ હાઈની વચ્ચે કરી દીધી છે, થોડી વધારે. હવે આ રીતે પાણી ઉકળવા લાગે એટલે આપણે એની અંદર 1 વાટકી ભરી અને સેવ નાખી દઈશું. બેસનની સેવ જે ઘરે હોય તો ઘરની બનાવી લેવી, નહીં તો તમે બજારની પણ લઈ શકાય. હવે અહીંયા સેવ નાખી અને હલકું એવું આપણે મિક્સ કરી દઈશું, જેથી સેવ છે એકદમ સરસ રીતે રસા સાથે ચડી જાય. કવર કરી દઈશું અને 3 મિનિટથી 4 મિનિટ જેવો સમય રાખીશું. સેવને કૂક થતાં બિલકુલ સમય લાગતો નથી. અને રસો જોઈએ તો એ પ્રમાણે તમારે રાખવાનું. રસો નથી જોતો તો તમારે પાણી ઓછું નાખવાનું, અથવા તો રસો રહી ગયો હોય તો થોડી વાર માટે ગેસ ઉપર રાખી દેવાનું. પરંતુ ઠંડુ થતાં સેવ છે એ પાણીનો ભાગ ચૂસી લે છે અને કોરું થઈ જશે. હવે આપણું સેવ તુરિયાનું શાક તૈયાર થઈ ગયું છે. ચપટી એવો ગરમ મસાલો અને લીલા ધાણા નાખી મિક્સ કરી દઈશું. તો અહીંયા આપણે એકદમ સરસ એવું સાંજ માટે તમે આ શાક બનાવો તો ખૂબ સરસ લાગે છે. સાથે જુવાનો રોટલો, તો વજન પણ ના વધે અને શરીરને ઠંડક આપે એવો જુવાનો રોટલો અને સેવ તુરિયાનું શાક ખાવ ખૂબ જ મજા આવશે. તો અહીંયા આપણું એકદમ મસ્ત તુરિયાનું શાક તૈયાર છે. તમને તુરિયાનું શાક કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. હવે આપણે 6થું શાક બનાવીને તૈયાર કરીશું, એ છે બટેટાનું શાક. બટેટાનું શાક બધાને ભાવતું હોય છે, પરંતુ જો આ રીતે બનાવો ને તો 4 ચાંદ લાગી જાય એવું શાક બનીને તૈયાર થશે. તો મીડિયમ સાઇઝના બટેટા 4 છે એ મેં બાફીને લીધા છે. હવે બટેટાને બાફીને લીધા પછી આપણે એને કટિંગ કરવાનું છે. તો 1 ચીર નોખી કરી ટુકડાને કટિંગ કરવું, નહીં તો ચોટેલા જ રહેશે. આખું બટેટું એમનેમ રાખીએ તો તરત ચોટી જાય. પછી આપણે જ્યારે શાક બનાવીએ ત્યારે બધા ફોડવા તૂટી જાય. હવે એના માટે મસાલો બનાવી લઈએ. પહેલાં તો ગેસ ઉપર પેન રાખી 2 ચમચી જેવા સિંગના દાણા નાખી પહેલાં સિંગના દાણાને સાતળી લઈશું. ત્યાર પછી આપણે એની અંદર મોટી ચમચી ભરી અને આખા દાણા નાખવાના છે. સાથે અડધી ચમચી જેટલું જીરું નાખીશું. 1 ચમચી ભરીને આપણે વરિયાળી નાખીશું અને 8થી 10 જેટલા મરીના દાણા નાખીશું. તો મસાલો છે એકદમ અલગ જ છે, જેના લીધે શાકનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. સાથે આપણે બાદિયાના 2-3 ટુકડા પાનના ફૂલના અને નાનો એવો તજનો ટુકડો નાખીશું. સૂકેલું મરચું છે 2, એને મેં ટુકડા કરીને લઈ લીધા છે. બીજનો ભાગ કાઢી નાખ્યો છે, જેથી તીખું ઓછું લાગે. જો બીજનો ભાગ હોય તો તીખાશનું પ્રમાણ વધી જાય છે. હવે આપણે લો ફ્લેમ ઉપર થોડી વાર માટે જેને સાતળવાના છે, જેથી એમાંથી સુગંધ એકદમ સરસ એવી આવવા લાગે. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી થોડા ઠંડા થવા દઈ અને આપણે એને પીસી લેવાના છે. તો વધારે પડતા સાતળવાના નથી, નહીંતર મસાલા બળી જાય તો શાકનો સ્વાદ સારો આવે નહીં. મસાલા બળવા જોઈએ નહીં. સરસ રીતે શેકાઈ ગયા, થોડી સુગંધ આવવા લાગે એટલે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને નીચેથી ઠંડા થાય
પીસી લેવાનું છે. પલ્સમાં પીસવાના, ચાલુ બંધ કરીને. સીંગું હોય એટલે સીંગમાં તેલનું પ્રમાણ હોય તો બરાબર પીસાય નહીં અને એ ચોંટી જાય. તો અહીં આપણો મસાલો છે એ દળાઈને તૈયાર થઈ ગયો છે. એને એક બોલની અંદર કાઢી લઈશું અને હવે આપણે પ્યુરી બનાવીશું શાક માટે. તો બાફેલા બટેટાનું શાક તમે પ્રસંગોમાં બનાવો ને એવું શાક આ બનીને તૈયાર થશે. સ્વાદ એટલો સરસ આવશે ને કે તમે જ્યારે પણ બનાવો ત્યારે આ રીતે બનાવશો એટલું મસ્ત બનીને તૈયાર થાય છે. હવે 2 મોટા ટમેટાં છે એને ચીરીઓમાં કાપી અને આ રીતે નાખી દીધા છે. સાથે આદું નાખી અને પીસી લઈશું. તમે લસણની કળીઓ પણ નાખી શકો છો. હવે ટમેટાને પણ આપણે પ્યુરી બનાવી દઈશું. ક્રશ કરીને લેવા હોય તો પણ ચાલે. તો ટમેટાની પ્યુરી હવે રેડી થઈ ગઈ છે. તો શાકનો વઘાર કરી દઈશું. શાકના વઘાર માટે આપણે 3 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર જીરું નાખીશું. તો 1 તમાલપત્ર નાખીશું અને ચપટી જેટલી આપણે હિંગ નાખીશું. બાકીના મસાલા આપણે નાખી દીધા છે એટલે અત્યારે અહીંયા નહીં નાખીએ. મીઠા લીમડાના પાન અને ટમેટાની પ્યુરી નાખી દઈશું. તો જ્યારે પણ પ્રસંગો અથવા તો આપણે ધાર્મિક કાર્યો બનતા હોય એમાં આપણે લસણ ડુંગળીનો ઉપયોગ કરતા નથી. તો તમે આ શાક એમાં બનાવીને સરસ રીતે તૈયાર કરી શકો છો. અને જો એમ જ બનાવતા હોય તો તમે લસણ ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો. ટમાટરની પ્યુરીને 2 મિનિટ જેવું સાતળી અને રેગ્યુલર મસાલા કરી દઈશું. હળદર, તીખું મરચું, કાશ્મીરી મરચું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું. તો બધા મસાલા છે એ રેગ્યુલર આપણે અત્યારે કરી દેવાના છે અને ટમેટાની સાથે સરસ રીતે કૂક કરવાના છે. તેલ છૂટું પડે ત્યાં સુધી, જેથી એનો કલર પણ એકદમ સરસ આવી જાય. ઢક્કણ ઢાંકી 3 મિનિટ જેવા આપણે રાખી દઈશું. 3 મિનિટમાં ટમેટું છે એકદમ સરસ કૂક થઈ જાય છે. સમય લાગતો નથી અને તેલ એમાંથી સરસ છૂટું પડી જાય છે. તેલ શાકમાંથી સરસ છૂટું પડી જાય ત્યાં સુધી તમારે ટમેટાને પ્રોપર પકાવવાના છે. ટમેટું કાચું હશે તો તમારું શાક સારું નહીં બને અને ટેસ્ટ પણ સારો નહીં આવે. એટલે ટમેટાને પ્રોપર કૂક કરી લેવાના. બિલકુલ કાચું ન લાગે ત્યાર પછી એની અંદર બાફેલા બટેટા આપણે નાખી દઈશું. બાફેલા બટેટા નાખી અને હલકા હાથે મિક્સ કરવાનું છે, જેથી બટેટું પણ તૂટે નહીં અને સરસ રીતે મસાલા સાથે મિક્સ થઈ જાય. તો અહીંયા હલકા હાથે મેં મિક્સ કરી દીધું છે. હવે એની ઉપર જે દળેલો મસાલો આપણે રાખ્યો છે એ પણ નાખી દઈશું અને એને પણ આપણે મિક્સ કરી દઈશું. તો એકદમ કોરું શાક ખાવાનું જેને પસંદ કરતા હોય એમના માટે આ શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને ગ્રેવીવાળું શાક પસંદ નથી તો કોરું શાક આ રીતે મસાલો નાખી અને ગેસની ફ્લેમ લો કરી 3 મિનિટ માટે તમે સાથે મસાલા સાથે બટેટાને ચોળવશો એટલે એકદમ સરસ સુગંધ આવશે. મસાલા કાચા પણ નહીં લાગે અને બધો મસાલો તેલ સાથે સરસ રીતે કૂક થઈ જશે. તો અહીંયા મેં લો ફ્લેમ કરી કવર કરીને 3 મિનિટ માટે રાખ્યું છે. તો તમે જોઈ શકો છો શાકનો કલર પણ સરસ આવી ગયો છે, તેલ પણ છૂટું થઈ ગયું છે. તો જે લોકોને સૂકું શાક ખાવાનું પસંદ છે એમના માટે આ શાક બનીને તૈયાર છે. પરંતુ ગ્રેવીવાળું શાક તમારે કરવું છે તો એના માટે આપણે હવે પાણીનો ઉપયોગ કરીશું. તો અહીંયા એક મોટી વાટકી એટલે કે અડધા કપથી ઉપર એટલું પાણી નાખી દઈશું અને ફરી આપણે હલકા હાથે એને મિક્સ કરવાનું છે. કે પાણી તમે તરત મસાલો નાખી બટેટા મિક્સ કરી અને પાણી નથી નાખી દેવાનું. બટેટાને અને મસાલાને પ્રોપર કૂક કરી અને પછી જ તમારે પાણી નાખવાનું છે, જેથી શાક એકદમ સરસ બનશે. પાણી નાખી અને 3 મિનિટ 4 મિનિટ જેવું ફરી મીડિયમ ફ્લેમ ઉપર આપણે કૂક કરીશું. તો અહીંયા આપણું તેલ છે એકદમ સરસ છૂટું પડી ગયું છે અને બટેટાના શાકમાં થોડી ગ્રેવી રાખીશું. નહીંતર જે ઠંડુ થશે ને એકદમ ઘાટું સૂકું શાક થઈ જશે. એટલે થોડી એવી આપણે ગ્રેવી રાખીશું. હવે આપણે લીલા ધાણા અહીંયા નાખી દઈશું. મસાલો બધો જ આપણે સરસ એવો કરી દીધો છે એટલે એક્સ્ટ્રા મસાલો અત્યારે નહીં નાખીએ. લીલા ધાણા નાખી સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું હલકા હાથે. તો હું તમને શાક નજીકથી પણ બતાવી દઈશ અને ઠંડુ થયા પછી શાક બહુ જ સરસ એવું બનીને તૈયાર થઈ જાય છે. થોડો પણ પાણીનો ભાગ છે પણ એ ચૂસી લે છે. તો તમને જો બટેટાનું શાક પસંદ આવ્યું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો કે બટેટાનું શાક તમને કેવું લાગ્યું છે. તો આ શાક તમે પ્રસંગોપાત પણ બનાવી શકો છો, મહેમાન આવે ત્યારે પણ બનાવી શકાય અને ધાર્મિક કાર્યોમાં પણ બનાવી શકાય. લસણ ડુંગળી વગરનું છે એકદમ સરસ બનીને તૈયાર થાય છે. હવે આપણે 7મું શાક એટલે કે છેલ્લું શાક બનાવીને તૈયાર કરીશું, ગુવારનું શાક. જે એકદમ અલગ રીતે જ બનાવ્યું હતું એમનો ટેસ્ટ પણ ખૂબ સરસ એવો બનીને તૈયાર થાય છે. તો અહીંયા મેં 250 ગ્રામ ગુવાર લીધો છે. હવે ગુવારને આપણે ધોઈ અને સરસ રીતે ચોખ્ખો કરી લેવાનો અને નાના ટુકડામાં સમારી લઈશું. તો તમને જે રીતે પસંદ હોય એ રીતે ટુકડા તમે કરીને સમારી શકો છો. તો મેં અહીંયા આગળ પાછળનો ભાગ કાપી અને મીડિયમ સાઇઝના ટુકડાઓ કરી દીધા છે, જે લગભગ રેગ્યુલર બધાના ઘરમાં આ રીતે જ બનતા હોય છે. તો ટુકડાઓ કરી અને ફરી મેં ધોઈ અને ચોખ્ખા કરી દીધા છે. હવે આપણે શાકનો વઘાર કરી દઈએ. તો વઘાર માટે અહીંયા મેં પહેલાં ગુવારનો વઘાર કરી દઈશું. તો
તો એના માટે ચમચી એક તેલ રાખ્યું છે. તેલની અંદર ચપટી હિંગ નાખી દઈશું અને આપણે એની અંદર ગુવારને નાખી દેવાનો છે. ગુવાર નાખી અને આપણે સાતળીશું થોડી વાર માટે ગુવારને તેલમાં. ત્યાર પછી ગુવારના ભાગનું આપણે મીઠું નાખી દઈશું અહીંયા, જેથી ગુવાર છે ફટાફટ બફાઈ જાય. હવે મીઠું નાખી અને ફરી આપણે એને તેલમાં સાતળી દઈશું સાથે. તેલમાં ગુવારને મીઠા સાથે સાતળ્યા પછી આપણે ગુવારના ભાગનું થોડું પાણી નાખી અને એને અંદર બાફવા માટે, તો અહીંયા થોડું 4-5 ચમચી જેટલું પાણી નાખી દઈશું, 1/4 કપ જેટલું, અને કવર કરી દઈશું. અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચેના ભાગમાં, સાવ લોની મીડિયમની એટલી રાખી અને 3 વિસલ આપણે થવા દઈશું. ત્યાં સુધીમાં આપણે શાકનો સાઈડમાં વઘાર પણ કરી દઈએ. 3 વિસલ થાય અને પ્રેશર આઉટ થાય ત્યાર પછી આપણે કુકરને ખોલીશું. હવે અહીંયા વઘાર માટે 3 મોટી ચમચી તેલ નાખ્યું છે, સાથે જીરું અને અજમા નાખ્યા છે. ગુવાનું શાક છે તો અજમા પચાવવામાં સરસ કામ લાગે અને પેટમાં પણ ના દુખે. ગુવાનું શાક થોડું ભારે પડતું હોય છે. હવે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું. લસણ પસંદ હોય તો લસણ મરચું ટીચી એ પણ નાખી દેવાનું. સાથે અહીંયા 2 મોટા ટમેટાની પ્યુરી કરેલી છે એ પણ નાખી દઈશું. તો ગુવારના શાકમાં ટમેટાનું સ્વાદ છે એ સરસ લાગે છે. ટમેટાની પ્યુરી નાખી અને એને પણ 2 થી 3 મિનિટ તેલ સાથે સાતળી લઈશું. ત્યાર પછી જ આપણે એમાં મસાલા કરવાના છે. તો ગ્રેવીના ભાગનું મીઠું આપણે નાખીશું. ગુવારનું મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખી દીધું છે, એટલે મીઠું એ પ્રમાણે ચેક કરીને જ લેવું. હવે આપણે અહીંયા હળદર નાખી દઈશું. સાથે આપણે તીખું મરચું નાખી દઈશું. તીખાશ છે એ પ્રમાણે મરચાંનો ઉપયોગ કરવો. અને કલર માટે કાશ્મીરી મરચું નાખીશું, જેથી શાકનો કલર છે એકદમ સરસ આવે. અને સ્વાદ પ્રમાણે થોડું આપણે ધાણા જીરું ચમચી ભરીને નાખીશું. અને અહીંયા થોડો એવો કિચન કિંગ મસાલો એટલે રેગ્યુલર મસાલો પણ તમે નાખી શકો છો. બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. ટમેટાની પ્યુરીને પ્રોપર આપણે કૂક કરીશું. કવર કરી 2 મિનિટ માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો ટુ મીડિયમની વચ્ચે કૂક કરીશું. ત્યાં સુધીમાં આપણે અહીંયા બીજો મસાલો તૈયાર કરી લઈએ. તો પાપડી ગાંઠિયા મેં લીધા છે, નાખી ખાંડણીમાં આપણે થોડાક ક્રશ કરી લઈશું આ રીતે, જેથી સરસ એવો ભૂકો થઈ જાય અને શાકમાં આપણને પાપડીના દેખાય પણ નહીં કે પાપડીની નાખેલી છે. એકદમ સરસ એવો ભૂકો થઈ જશે. તો આપણું શાક જ્યાં સુધી થઈ છે ત્યાં સુધીમાં આપણો ભૂકો પણ રેડી થઈ ગયો છે. અત્યારે મેં ગેસની ફ્લેમ લો કરી દીધી છે, જેથી શાક બળે નહીં. અને અહીંયા કુકર પણ આપણે ચેક કરી લઈએ. તો ગુવાર બફાઈ ગયો છે એ ચેક કરી લેવાનું છે. થોડો ઘણો ગુવાર બાકી હોય તો આપણે પેનની અંદર પાણીનું પ્રમાણ વધારે રાખી અને બાફી લેવાનો, પરંતુ ગુવાર છે એકદમ સરસ બફાઈ ગયો છે. હવે અહીંયા તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને ટમેટું પણ સરસ કૂક થઈ ગયું છે. તો ટમેટાને પહેલાં આપણે મિક્સ કરી દઈશું અને હવે એની અંદર આપણે જે બાફેલો ગુવાર છે એ નાખી દઈશું. જો તમારે પાપડી ગાંઠિયાનો કોઈ પણ વસ્તુનો ઉપયોગ નથી કરવો તો તમે આ રીતે બાફેલા ગુવારનું શાક કરશો અને લસણની ચટણી નાખીને તો પણ સરસ એવું શાક બનીને તૈયાર થશે. હવે ટમેટાની અંદર ગુવાર નાખી અને પણ આપણે થોડીવાર માટે સરસ રીતે મિક્સ કરી લઈશું. ગુવાર એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર અહીંયા ગોળ છે એ થોડો નાખીશું. ગુવાર છે એમાં થોડું કડસો લાગે છે ખાવામાં શાક, એટલે ગોળ થોડો એવો નાખશો તો શાક ગળ્યું નહીં લાગે, પરંતુ ટેસ્ટ એકદમ સરસ એવો આવશે. અને પીસેલા ગાંઠિયા નાખી દઈશું. 1 મોટી ચમચી જેટલો સિંગનો ભૂકો નાખી દઈશું. હવે આપણે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે ગ્રેવીવાળું શાક તમને પસંદ હોય તો જરૂરથી કરજો. શાકનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે. અને કિચન કિંગ મસાલો ચપટી એક નાખવાથી પણ શાકનો સ્વાદ ખૂબ સરસ એવો આવે છે. હવે બધી વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી અને અહીંયા આપણે અડધા કપ જેટલું પાણી નાખી અને મિક્સ કરી દઈશું અને કવર કરી દઈશું. મિક્સ કરી કવર કરી અને 5 મિનિટ માટે લો ટુ મીડિયમની વચ્ચે આપણે કૂક કરવાનું છે. ગેસની ફ્લેમ બને ત્યાં સુધી લોવર સાઈડ રાખવી, વધારવી નહીં, કેમ કે ગાંઠિયા અને સિંગનો ભૂકો હોવાથી નીચે બેસવાની શક્યતા રહે. 5 મિનિટ જેવો સમય થાય એટલે કવર હટાવી દઈશું. તેલ એકદમ સરસ શાકની ઉપર છૂટું થઈ ગયું છે, એનો મતલબ કે આપણું શાક હવે કૂક થઈ ગયું છે. એનો કલર પણ બદલાઈ ગયો છે. તમે જોઈ શકો છો શાક એકદમ સરસ થઈ ગયું છે અને ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે. સુગંધ પણ એટલી સરસ આવશે. તો અહીંયા આપણું હવે છેલ્લું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તમને મારા બધા શાક કેવા લાગ્યા છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકદમ અલગ 7 દિવસના 7 શાક મેં તમારી સાથે શેર કરી દીધા છે. એ રોજ વિચારતા હોય એક શાકમાં શું બનાવવું તો તમારા 7 દિવસના શાકનું સોલ્યુશન એક જ વિડીયોમાં મળી જશે. તો અહીંયા આપણા
ગુવારનું શાક પણ એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે. તો આ જ રીતે તમે અલગ અલગ શાક ઘણા બધા શેર કરેલા છે. તમે બીજા પણ શાક તમે જોઈ શકો છો નવી નવી રેસીપીઓ સાથે. અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમને દરરોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહેશે. તો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો, બાય બાય, ટેક કેર.